સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર છે આ રાજ્યના ખેડૂતો માટે કહી શકાય, કેમ કે કચ્છ, સુરેન્દ્રનગર અને મોરબીની અંદરથી જે સતત ખેડૂતોની વાત અને ખેડૂતોએ આંદોલન કરી રહ્યા હતા, તેની વચ્ચે અમદાવાદની અંદર અમદાવાદના ધોલેરાના એ કમિયાણ ગામના ખેડૂતોની જે અરજી હતી કે અમને અમદાવાદ જિલ્લા કલેક્ટર, જિલ્લા મેજિસ્ટ્રેટે સાંભળ્યા વગર જ અમારા વિરોધની અંદર, અમારા વિરુદ્ધમાં જે ચુકાદો આપ્યો હતો, જે હુકમ કર્યો હતો વીજ પોલ નાખવાને લઈ, એ જ વાતને લઈને ગુજરાત હાઈકોર્ટની અંદર એ ખેડૂતો પહોંચ્યા હતા અને હાઈકોર્ટમાં એ અંગે ગુજરાત હાઈકોર્ટની અંદરથી સ્ટે મૂકવામાં આવ્યો છે અને વાત કરવામાં આવી છે કે ખેડૂતોને સાંભળ્યા વગર તમારે આ પ્રકારનો હુકમ ન કરી શકાય, અથવા તો તમે આ પ્રકારનો હુકમ ન કરી શકો, ખેડૂતોને તમારે સાંભળવા એ જરૂરી છે. અને એ જ આ વાતને લઈને 18 તારીખથી લઈને 23 તારીખ દરમિયાન ખેડૂતોને સાંભળવા માટેની વાત કરવામાં આવી છે. જો ખેડૂતોને સાંભળવામાં નહીં આવે અને એમને પાછો હુકમ કરવામાં આવશે તો હાઈકોર્ટ આ આખી ઘટના મામલે વધારેમાં વધારે કડક બની શકે છે, વલણ બનાવી શકે છે. બીજી તરફ જો એ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા એ તમામ ખેડૂતોને સાંભળવામાં આવે છે અને જો એ ખેડૂતો સંતુષ્ટ નથી તો ફરી એક વખત આગામી એ સુનાવણી દરમિયાન ખેડૂતોએ પોતાની વાત એ ગુજરાત હાઈકોર્ટની અંદર મૂકશે. એટલે કે જે મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છના ખેડૂતો જે છેલ્લા કેટલાક સમયથી વિરોધ કરી રહ્યા છે, વીજ પોલને લઈને, વીજ પોલની વળતરને લઈને જે વિરોધ કરી રહ્યા છે, તેને લઈને હવે આ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે અમદાવાદના અંદર જે વીજ પોલ નાખવાની વાત હતી તેની સામે ખેડૂતોની જીત થઈ છે. તો કદાચિત આવનારા સમયમાં મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છના ખેડૂતો પણ ગુજરાત હાઈકોર્ટની અંદર આવી શકે છે અને તેમના યોગ્ય વળતરની માંગ પણ કરી શકે છે. અને આ એક ખેડૂતો માટે એક આશા જાગી છે. આશા એટલા માટે કહી શકાય કે મોરબીના ખેડૂતોએ ગાંધીનગર કૂચ કરવા માટે પણ આવ્યા હતા, સતત 24-48 કલાક ટ્રેક્ટર ચલાવીને ગાંધીનગર આંદોલન માટે પણ આવ્યા હતા અને હાલ પણ મોરબીના જેતપર ગામ ખાતે તમામે ખેડૂતો આમરણ ઉપવાસ પર પણ ઉતરવાની તૈયારીમાં છે, જે આમરણ ઉપવાસ આવતીકાલ સવારથી શરૂ થવાનું છે. અને તેની વચ્ચે અત્યારે આ ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય. ભલે અમદાવાદના ધોલેરા તાલુકાના એ કમિયાણ ગામની વાત હોય, પરંતુ આવનારા સમયમાં આ જ પ્રકારની અરજી ગુજરાત હાઈકોર્ટની અંદર મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છના ખેડૂતો પણ કરે તેવી સંભવત શક્યતાઓ જે છે તે પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. અને હવે જોવાનું રહેશે આવનારા સમયમાં કે આ 3 જિલ્લાના ખેડૂતોએ ક્યારે મેદાને આવે છે અને ક્યારે ગુજરાત હાઈકોર્ટના શરણે પોતાની અરજી જે પ્રમાણે ધોલેરાના કમિયાણના ખેડૂતોએ કરી હતી એ પ્રમાણે કરે છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.